મારુતિ ચોક LH રોડ સ્થિત અભયનગર સોસાયટીની વાડી ખાતે તળપદા કોળી સમાજ રાઠોડ પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સ્નેહ મિલન સમારોહમાં રાઠોડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્નેહ મિલન સમારોહમાં સૌપ્રથમ ઉપસ્થિત રહેલા અતિથિની વિશેષ સન્માન કરી પરિવારના અભ્યાસ કરતા બાળકોને પુસ્તક કીટ વિતરણ કરવા સાથે અભ્યાસમાં ક્રમાંકિત વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવી ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી આપી વિદ્યાર્થીના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તેમજ કાર્યક્રમમાં તળપદા કોળી સમાજના રાઠોડ પરિવારના બાળકોએ વિવિધ ડાન્સ, પ્રાર્થના અને અલગ અલગ સામાજિક મુદ્દાઓને લઈને સ્પીચ બાળકો દ્વારા આપવામાં આવી હતી. ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સ્નેહ મિલનમાં ઉપસ્થિત લોકોએ એક સાથે ભોજન લઈને તળપદા કોળી સમાજના રાઠોડ પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તમારું નામ? મારું નામ રાજેશ હરજીભાઈ જોડિયા. રાજેશભાઈ, આજે શું કાર્યક્રમનું આયોજન છે? આજે સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ રાઠોડ પરિવારનો 6ઠ્ઠો સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. અને આમ તો દર છેલ્લા 6 વર્ષથી અમારા દરેક પરિવારોના સ્નેહ મિલન યોજાય છે. એના ભાગરૂપે આજે રાઠોડ પરિવારનું જે સ્નેહ મિલન યોજાયું છે, રાઠોડ પરિવારના પ્રમુખ, સૌ આગેવાનો, યુવા કાર્યકર્તાઓ, વડીલો અને સમસ્ત કોળી સમાજના તમામ આગેવાનો આજરોજ અહીંયા મંચ ઉપર હાજર છે. ત્યારે મારે ગર્વ સાથે કહેવું છે કે રાઠોડ પરિવારના પ્રમુખ શ્રી વલ્કુભાઈ તથા તેમની ટીમ દ્વારા જે રીતે સમાજના બાળકોને, પરિવારના બાળકોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે આજે મારે ગર્વભેર કહેવું છે કે સુરત શહેરમાં એક દીકરી કોળી સમાજની વાઘેલા વૈશાલી આજે સુરત શહેરમાં 12 સાયન્સમાં પ્રથમ આવી છે. ત્યારે રાઠોડ પરિવારમાં પણ ખૂબ તેજસ અને વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ આજે ઉત્સાહનું વાતાવરણ છે. અને જ્યારે ઇનામ વિતરણનો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે, હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો સાથે એક સાથે જમશે અને પરિવારમાં એક સાથે સૌ સાથે મળીને સંકલ્પ લઈને છૂટા પડે, એ જ દર વર્ષની જેમ આ વર્ષની પણ ભાવના છે. અને આજે આજરોજ વલ્કુભાઈ તથા સમગ્ર ટીમ આ તમામ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.